હલો ફ્રેન્ડ્સ, આજે મારે બનાવવું છે એક અલગ જ પ્રકારનું શાક. આને કહેવાય છે કાળીંગળા. અમારી સાઈડ તો આને કાળીંગળા કહે છે. તમારી સાઈડ શું કહે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને આ શાક કેટલા લોકો બનાવ્યું છે એ પણ જણાવજો ને કોને કોને ભાવે છે. તો આને મેં છોલી લીધા છે કાળીંગળાને. હવે આપણે એને આ રીતના ઝીણા ઝીણા કટ કરી લેશું. આ શાક એકદમ દૂધીના સેમ ટેસ્ટનું બને છે. હવે કટ થઈ ગયું છે. આને તમે તપેલીમાં પણ બનાવી શકો છો ને કુકરમાં પણ ખૂબ જ સરસ બને છે. રાઈ, જીરું ને હિંગ એડ કરી ને થોડા મરી અને લવિંગ જરૂરથી એડ કરવા અને ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ અને મરચાં, ચપટી હળદર નાખીને લસણને બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. પછી આપણે જે કાપેલું શાક હતું એડ કરી અને એને આ રીતે મિક્સ કરીશું. પછી આપણે નાખીશું મરચું પાવડર અને એને પણ થોડીવાર આ રીતે બધું મિક્સ કરી અને કૂક કરી લેવાનું. સ્વાદ મુજબ મીઠું અને ગોળ નાખીશું. જો તમે ગોળ ના ખાતા હોય તો સ્કીપ કરવાનો. પછી 2 સીટી મારી દઈશું એટલે એકદમ રસાવાળું શાક તૈયાર છે. અને તમે રોટલા જોડે કે ભાત જોડે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીતે ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.